કારણ કે જે પત્ર લખ્યો છે તમને ખ્યાલ છે કે નામ છે બધાના આખા પત્રની અંદર, પણ એમાં સહી નથી. અને આવા પત્ર આ પૂરતો નહીં, અગાઉ પણ આવ્યા છે. અને આજે હમણાં જે નામો છે એ જ રીતના ક્યાંક ક્યાંક થોડા બદલાતા રહે, પણ એ જે બી હશે તે પણ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલીભગતથી એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે, તોડ પાણી થાય છે, એ મારે અટકાવવું છે. આ છે જ આમાં અમારી એક કોંગ્રેસના એક નેતાનું નામ છે રણજીતનું, એ એને આમાં એની પાસે બી આ લોકો ગયા હતા, અમુક લોકો, અથવા તો એને ખબર પડી હતી, એને ધમકાઈ કાઢ્યા હતા કે મારા બાપે આવી જગ્યાએ પૈસા લીધા નથી. એ પણ આમાં પત્રની અંદર એને ઉલ્લેખ કર્યો છે. એ હવે પત્ર લખનાર કોણ છે એ ખ્યાલ નથી, એક નાનામાં પત્ર છે, પણ એ જે બી કોઈ હશે તો એમાં લખે છે ભાજપનો 25 વર્ષ જૂનો સૈનિક. એમાં એ લખે છે લિફ્ટિનમાં ભાજપનો 25 વર્ષ જૂનો સૈનિક. એટલે એટલું તો નક્કી જ કે આ જે પ્રકારે, અને ત્યાર પછી મેં પણ થોડી તપાસ કરી